વંદન કરીએ। બાપુ બીજા નંબરની બગીની અંદર વિરાજમાન થાવ એવી વિનંતી। એ પછી અમારે પરમ વંદનીય પરમ પૂજનીય ગોપાલરામ મહારાજ એ પણ તિલકજાતિ વધાર્યા છે બીજા નંબરની બગીની અંદર, એ પણ સ્થાન ગ્રહણ કરે એવી વિનંતી। એ પછી અમારે પરમ વંદનીય પરમ પૂજનીય બાપુ શ્રી પરશુરામ બાપુ ત્રીજા નંબરની બગીની અંદર એમનું આગમન થશે। ત્રીજા નંબરમાં બાપુ શ્રી પરશુરામ બાપુ। એ પછી અમારે એટલાથી વધાર્યા છે પરમાત્માના પરમાત્મા ગણો, આપણા દેવોના દેવ ગણો, પરમ વંદનીય પરમ પૂજનીય ચારણરામ બાપુને વિનંતી કરીએ એ ત્રીજા નંબરની બગીમાં બેસે। એ પછી પરમ વંદનીય પરમ પૂજનીય સંત શિરોમણી અમારે સદારામ મહારાજ રાહ સુધી વધાર્યા છે, એમને આપણે વિનંતી કરીએ એ ત્રીજા નંબરની બગીની અંદર 3 મહાપુરુષોનો આપણે સમાવેશ કર્યો છે। એટલે અમારા ઉપર દયા કરી કોઈ તકલીફ પડી હોય, કોઈ પણ આગા પાછળ કોઈ સેવામાં